યુસીસીને મળી રાષ્ટ્રપતિની મંજૂરી, લાગુ કરનાર પહેલું રાજ્ય બન્યું ઉત્તરાખંડ। તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝને, તમારી સાથે હું છું કિશન ત્રિવેદી। ઉત્તરાખંડના સમાન નાગરિક સંહિતા બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળી ગઈ છે। તેની સાથે જ હવે સમાન નાગરિક સંહિતા પર કાયદો બની ગયો છે। જણાવી દઈએ કે દેશની આઝાદી બાદ યુસીસી લાગુ કરનાર ઉત્તરાખંડ પહેલું રાજ્ય બની ગયું છે। તેના માટે ઉત્તરાખંડ સરકારે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે ઉપનિયમોને બનાવવા માટે 5 સદસ્યની કમિટીનું ગઠન કર્યું છે। જો કે નિયમ બનાવવા બાદ ઉત્તરાખંડ સરકાર દ્વારા તેને આખા રાજ્યમાં લાગુ કરવામાં આવશે। તેને લઈને સીએમ ધામીએ લોકોને શુભકામનાઓ આપી છે। કહ્યું કે વિસ્તારમાં સામાજિક સમાનતાની સાર્થકતાને યુસીસી સિદ્ધ કરશે। ચલો જાણીએ કયા 5 સદસ્ય નક્કી કરશે નિયમ। તમને જણાવી દઈએ કે સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ કરવા માટે નિયમ બનાવનાર 5 સદસ્યોવાળી કમિટીમાં પૂર્વ આઈએએસ શત્રુઘ્ન સિન્હા, સામાજિક કાર્યકર્તા મનુ ગૌર, દૂન વિશ્વવિદ્યાલયના કુલપતિ સુરેખા ડંગવાલ, અપર પોલીસ મહાનિર્દેશક અમિત સિન્હા અને ઉત્તરાખંડના સ્થાનિક આયુક્ત અજય મિશ્રા સામેલ છે। આ કમિટી જલ્દ જ એક બેઠક કરી યુસીસી કાયદો લાગુ કરવા માટે જરૂરી નિયમ ઉપનિયમ બનાવવાનું કામ શરૂ કરશે। તમને જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરી 2024 વિધાનસભામાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સમાન નાગરિક સંહિતા ઉત્તરાખંડ 2024 બિલ રજૂ કર્યું હતું। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા સદનમાં રજૂ કરવામાં આવેલા બિલમાં 392 કલમ હતી, જેમાંથી ફક્ત ઉત્તરાધિકાર સાથે સંબંધિત કલમની સંખ્યા 328 હતી। કારણ કે સમાન નાગરિક સંહિતા સમવર્તી યાદી ખાસ છે, આ વિષય પર રાજ્ય અને કેન્દ્ર બંને કાયદા બની શકે છે, પરંતુ સમાન મુદ્દા પર કાયદા હોવા પર કેન્દ્રનો કાયદાકીય પ્રભાવ માનવામાં આવે છે। માટે આ બિલને ઉત્તરાખંડ વિધાનસભાથી પાસ થવા બાદ રાષ્ટ્રપતિની સ્વીકૃતિ માટે મોકલવામાં આવ્યું હતું। આવી લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।